નમસ્કાર મિત્રો, હું છું મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય બાંધાતા ગ્રુપ, બોટાદ જિલ્લા. ગુજરાત સરકારને એક નમ્ર અપીલ છે કે નિર્દોષ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારીઓ પર જે કેસ દાખલ થયા છે પાછા ખેંચવામાં આવે. જેમ કે કોટડાની અંદર અંદાજિત 105 લોકો પર કેસ દાખલ થયા હતા, વિંછિયાની અંદર અંદાજિત 92 લોકો પર કેસ દાખલ થયેલા છે, હળદરની અંદર અંદાજિત 87 લોકો પર કેસ દાખલ થયા છે, જ્યારે લાઠીની અંદર અંદાજિત 31 લોકો પર કેસ દાખલ થયા છે, માંગરોળની અંદર 5 નામજોગ અને 150 ટોળા પર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 જેવા લોકો પર કેસ દાખલ થયા છે. જો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં? આગામી દિવસોની અંદર સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે, સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે. આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ સીએમ સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે. તેમજ જો આગામી દિવસોની અંદર ન્યાય મેળવવા માટે ગાંધી સીધા માર્ગે ધરણા પર બેસશું, આંદોલન કરશું, જેલ ભરો આંદોલન કરશું, કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું, સભાઓ, સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું. જો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું, એવું આખું આયોજન કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ.